નમસ્કાર ખેડૂત મિત્રો, ડાંગર જેવા ધાન્ય પાકની અંદર ધરું પીળું પડવાના પ્રશ્ન અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે અને જોવા પણ મળે છે. એનું એક કારણ એ પણ હોઈ શકે છે કે ખેડૂત મિત્રો આપણા અલગ અલગ જે એના રાસાયણિક ખાતર ટાઈમસર તો આપતા જ હોય છે, પરંતુ ધરું છે એ પૂરેપૂરું એનું શોષણ અથવા તો એને પૂરેપૂરું ઉપયોગમાં નથી લઈ શકતું હતું. એવો જ એક કેસ આપણે દૌદર ગામ સાણંદ તાલુકામાં જોવા મળેલ હતો. તો આપણે એની જ આપણા પ્રગતિશીલ ખેડૂત પવનસિંહને મુખ્યથી એની એક આપણે ચર્ચા કરશું. તો પવનસિંહ, તમારે શું પ્રશ્ન હતો? મારે ધરું પીળું પડતું હતું, એટલે મેં તમારા ભાઈ આ વિશાલભાઈને મેં કીધું હતું એમ કે મારે ધરું પીળું પડે છે. એટલે એ આવ્યા, એટલે એમને જોયું, એટલે મને 100 ગ્રામ યુનિ સહકારનો માઇક્રો રાજા ફર્ટિલાઇઝર 100 ગ્રામનો મેં 30 કિલો ખાતર સાથે મિક્સ કરીને નાખ્યું. મને 5 દિવસ થયા, એટલે એવું સારું એવું રિઝલ્ટ મળ્યું. મેં ઘણી બધી કંપનીના યુઝ કરેલા છે, પણ મને એના કરતાં હકીકતમાં મેં બહુ દવાઓમાં મને ખબર પડે છે. હું એવું નથી કે નથી આડેધડ વાપરી લેતો. મેં ઘણા લોકો પાસે દવાનો યુઝ કરેલો છે, એ ઓછા ખર્ચે મને સારું રિઝલ્ટ મળ્યું જ છે. આ હકીકત જ છે. તો ખેડૂત મિત્રો, આપણું આ માઇક્રોરાઇઝા છે સહકાર પ્રો, એના લીધે જે મૂળ તંત્ર છે એ પણ સારું એવું ડેવલપ થાય છે, સારું એવો વિકાસ પામે છે ધરુનો. એના લીધે જે જમીનની અંદર રહેલા પોષક તત્વો અને ખાતરો પૂરેપૂરા મૂળ આપણા જે પાક સુધી પહોંચે છે અને જે એને પૂરેપૂરું વિકાસમાં કન્વર્ટ કરતા હોય છે કે વિકાસ વધુમાં વધુ કરતા હોય છે. તો એક ભલામણ છે કે તમારે 100 ગ્રામ આપણું આ સહકાર પ્રો વાપરો, ખૂબ જ સારા રિઝલ્ટ છે. અને આવા જ વિડીયો માટે કન્ટિન્યુઅસ આપણી ચેનલ સાથે જોડાયેલા.